યસ, તો નમસ્કાર મિત્રો, ઇન્ડિયા એગ્રોમાંથી વાત કરી રહ્યો છું. નામ છે દીપક રાવલ, બેઝિકલી રજવાડથી બિલોંગ કરું છું. એક સરના ભૂવસ્ત્ર સુપર આપ્યું હતું અને જોરદાર ખતરનાક રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમના સહમુખેથી સાંભળીશું કે શું આપણું વસ્તુ યુઝ કર્યું અને શું એમને રિઝલ્ટ મળ્યું છે. યસ સર, નમસ્કાર. શું શુભ નામ આપનું? સુગમિયા અહેમદ મલેક. બરોબર. રહેવાનું કઈ સાહેબ? નૈનપુર નિજામપુરા. નૈનપુર નિજામપુરા. બરોબર. આ ગલોડીનો પાક કેટલા ટાઈમથી કરો છો? 2 વર્ષથી ચાલે. બરોબર. આ ગલોડી 2 વર્ષથી ચાલે છે. તમે કેટલા વર્ષોથી ગલોડીનો પાક કરો છો? વર્ષોથી કરીએ છીએ, પહેલાથી ગયા વખતના ખેતી કરીએ છીએ. જોઈ શકો છો એમના બાપ દાદા પછી એમની વારી છે, એ બી એને ગલોડી જ કરે છે. અને આપણું સાહેબ આ ફેર આ ભૂવસ્ત્ર આપણું તમે જે વાપર્યું એની અંદર રિઝલ્ટ કેવું લાગ્યું? બહુ સારું રિઝલ્ટ મળ્યું મને. બરોબર. તો શું આજુબાજુ ગલોડી કરે છે એ લોકોને આપણી વસ્તુ વપરાય? વપરાય જ નહીં. બરોબર. રિઝલ્ટ 100% આમાં છે? 100% મળી જાય છે. બરોબર. તો આજુબાજુ લોકો એમ કહે છે સાહેબ કે ભૂવસ્ત્ર મોંઘું છે, તમને કેવું લાગ્યું? ના ના, બહુ મોંઘું ના ગણાય. રિઝલ્ટ એવું મળે છે નહીં. જોઈ શકો છો મિત્રો કે આપણું ભૂવસ્ત્ર મોંઘું તો છે જ, પણ એની ક્વોલિટી છે ને એની સામે તમે જે ખર્ચો છો એની સામે તમને રિઝલ્ટ પણ મળે છે. રિઝલ્ટ આપી દેશે. જોઈ શકો છો. અને આ જે ગિલોડી ચાલે છે એ છેલ્લા 2 વર્ષથી ચાલે છે. અને આ 2 વર્ષની અંદર જો આટલું જોરદાર રિઝલ્ટ મળતું હોય તો નવી ગલોડી હોય એમાં મળે ના મળે? તો આજુબાજુ જે આ વિડીયો જોવો છે, આ વિડીયોના માધ્યમથી એ લોકોને શું કહેવા માંગશો? આપણું ભૂવસ્ત્ર વપરાય? ભૂવસ્ત્ર વાપરવું જરૂરી છે, અને વાપરશો તો તમને રિઝલ્ટ મળશે, નકર કશું જોવાનું મળશે નહીં. બરોબર. કોના થકે મળ્યું હતું તમને ભૂવસ્ત્ર? સલીમ મિયા શમસુમિયા થકે મળ્યું. બરોબર. જોઈ શકો છો સાહેબ, સલીમ સરે એમને ભલામણ કરી હતી. સાહેબે ભૂવસ્ત્ર લીધું અને જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તો આવા જ ખેડૂતો જોડે પકે અને ઓછા ખર્ચાની અંદર આવા સારા રિઝલ્ટ આપે એવી જ આશા સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય લાઈફ.